હેલો ફ્રેન્ડ્સ, ઘરમાં એક પણ શાકભાજી ના હોય અને શાક બનાવવાની ઈચ્છા પણ ના હોય ત્યારે મરચાંની આ રેસીપી તમે એક વખત ઘરે બનાવી લેશો ને તો ચોક્કસથી રોટલી ઓછી પડશે. એટલી ટેસ્ટી મરચાંની આ રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો નથી આ ચટણી નથી આ અથાણું, વિડીયોને તમે પૂરેપૂરો અને પ્રોપર જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે મરચાંની આપણે કઈ રેસીપી બનાવીને તૈયાર કરી છે. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મિત્રો, મરચાંની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં 250 ગ્રામ મરચાં લીધેલા છે અને થોડી લસણની કળીઓ લીધેલી છે અને મરચાંને મેં એકદમ સરસ રીતે ધોઈ અને ચોખ્ખા કરી લીધેલા છે, જો તમે જોઈ શકો છો. અને હા, જ્યારે પણ તમે આ રીતે મરચાંની આ રેસીપી બનાવો ત્યારે તમારે મોળા મરચાંનો ઉપયોગ કરવાનો છે. તીખા મરચાં બિલકુલ નથી લેવાના. તો અત્યારે મેં જે મીડિયમ મોળા મરચાં આવે છે એનો ઉપયોગ કરેલો છે. તો મિત્રો, ઘરમાં એક પણ શાકભાજી ના હોય ત્યારે મરચાંની આ રેસીપી તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો અને સવારે ભાખરી સાથે પણ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે મિત્રો. અને હા, આની ખાસિયત એ છે કે તમે આને ફ્રીજની અંદર 8 દિવસ સુધી સ્ટોર કરીને પણ રાખી શકો છો. તો વધારાના કોઈ ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે આની અંદર નથી ઉમેરવાના. માત્ર તેલ, મરચાં અને લસણ અને મીઠું, હળદરથી આ રેસીપી આપણે બનાવીને રેડી કરવાની છે. તો બસ હવે આવી રીતે આપણે બધા મરચાંનું કટિંગ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મરચાંને મેં આ રીતે કટિંગ કરી લીધેલું છે જો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે ફોલેલું લસણ છે એને આ રીતે મરચાં ઉપર નાખી દઈશું. અને હવે આની અંદર આપણે બેઝિક મસાલા કરી લેશું. તો 1 ટીસ્પૂન અત્યારે આપણે એની અંદર મીઠું નાખી દેવાનું છે, એટલે કે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું નાખીશું. અને 1/2 ટીસ્પૂન હળદર નાખી દઈશું. તો બસ અહીંયા આપણે આટલી જ પ્રોસેસ કરવાની છે. આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. અને હવે જુઓ, ગેસ ઉપર મેં એક વઘારિયું મૂકી દીધું છે અને એની અંદર આપણે તેલ નાખી દેવાનું છે. તો આપણા મરચાં ડૂબે ને એ પ્રમાણે આપણે તેલ નાખવાનું રહેશે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને તેલને આપણે પ્રોપર ફૂલ ગરમ કરી લેવાનું છે. જ્યાં સુધી એમાંથી ધુમાડા ના નીકળવા માંડે ને ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ આપણું પ્રોપર ગરમ થઈ ગયું છે અને એની અંદરથી ધુમાડા પણ નીકળવા લાગ્યા છે. તો બસ હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું. તો તેલ મેં નીચે ઉતારી લીધું છે અને તેલનું ટેમ્પરેચર થોડું મેં ડાઉન કરી દીધું છે અને એની અંદર અહીંયા આપણે 1 ટીસ્પૂન જેટલી રાઈ નાખી દઈશું. રાઈ ફૂટી જાય એટલે જીરું નાખી દેવાનું છે અને ત્યાર પછી હવે આ વઘારને આપણે રેડી દઈશું. અને આને આપણે ચમચીથી હલાવી અને પ્રોપર મિક્સ કરી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે લસણની કળીઓ જે હતી ને એ કાચી હતી, પણ તેલ આવ્યા પછી લસણની કળીઓ એકદમ સરસ એવી પાકી ગઈ છે. તમે જોઈ શકો છો, ફક્ત 1 થી 2 સેકન્ડમાં મસ્ત મજાની પાકી ગઈ છે જો. તો મિત્રો છે ને, મરચાંની એકદમ આસાન અને ઇઝી રેસીપી. તો આવી રીતે તમે ક્યારેય ન બનાવી હોય તો આ રીતે તમે એક વખત ચોક્કસથી ટ્રાય કરી જોજો. રોટલી પણ ઓછી પડશે, એટલું મસ્ત મજાનું આ મરચાંની રેસીપી બનીને તૈયાર થાય છે મિત્રો. તો બસ આને આપણે એક બોટલની અંદર ભરી લેવાનું છે, અથવા તમારે જો આમાં રાખવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. પણ જો આ રીતે આપણે જેવો વઘાર રેડ્યો ને એટલે લસણનો ખૂબ જ મસ્ત મજાની સુગંધ આવતી હતી. તો જુઓ મિત્રો, તમને મારી આજની આ એકદમ નવી રીતે મરચાં લસણની રેસીપી બનાવવાની રીત કેવી લાગી છે ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જોવો છો ને એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.